બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં પાલનપુર કલેક્ટર કચેરી ખાતે સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં સાંસદ અને ધારાસભ્ય સહિતના લોકપ્રતિનિધિઓના પ્રશ્નોના ત્વરિત નિકાલ માટે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી। બનાસકાંઠા જિલ્લાના પ્રજાકીય પ્રશ્નોના ઉકેલ અને સરકારી કામગીરીને વધુ ઝડપી બનાવવા માટે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની ખાસ બેઠક યોજાઈ હતી। આ મહત્વપૂર્ણ બેઠકમાં સ્થાનિક સાંસદ, જિલ્લા પંચાયત પ્રમુખ અને વિવિધ વિધાનસભાઓના ધારાસભ્યો દ્વારા પ્રજાહિતના પ્રશ્નો અને લોક પ્રશ્નો અંગે જે તે વિભાગના અધિકારીઓને પૂછવામાં આવેલા સવાલોની વિગતવાર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। કલેક્ટરે અધિકારીઓ પાસેથી રજૂ થયેલા પ્રશ્નોની વર્તમાન પરિસ્થિતિનો રિવ્યૂ લઈ સરકારી કામોની પ્રગતિનો અહેવાલ ચકાસ્યો હતો। સાથે જ પ્રજાના કામોમાં કોઈ અનાવશ્યક વિલંબ ન થાય તે માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। બેઠક દરમિયાન કલેક્ટરે સ્પષ્ટ નિર્દેશ આપ્યા હતા કે જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ તમામ વિભાગો અને અધિકારીઓએ પરસ્પર ઉત્તમ સંકલન જાળવીને રજૂ થયેલા પ્રશ્નોનું ત્વરિત અને યોગ્ય નિરાકરણ લાવવું। આ સમીક્ષા બેઠકમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર, જિલ્લા પંચાયત પ્રમુખ વસંતભાઈ પુરોહિત, ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે, અધિક નિવાસી કલેક્ટર સી.પી. પટેલ સહિત જિલ્લાના તમામ અમલીકરણ અધિકારીઓ અને કર્મચારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। હંમેશા પ્રજાકીય પ્રશ્નોના નિકાલ માટે આવી સંકલન બેઠકો મહત્વની સાબિત થતી હોય છે, ત્યારે કલેક્ટર દ્વારા અધિકારીઓને આપવામાં આવેલા કડક આદેશો બાદ હવે જિલ્લામાં અટવાયેલા વિકાસ કામો અને લોક પ્રશ્નો કેટલી ઝડપથી ઉકેલાય છે તેના પર સૌની નજર રહેશે। વિનોદ સુંદેશા, BK ન્યૂઝ ચેનલ, પાલનપુર।